પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ. પાટણ જિલ્લામાં ગત તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત 232 પંચાયત પૈકી 227 ગ્રામ પંચાયત સામાન્ય તથા 5 ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી. સામાન્ય ચૂંટણીની 227 પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશ કુલ 78.15% મતદાન નોંધાયું હતું, જ્યારે 5 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ કુલ 79.55% મતદાન નોંધાયું હતું. આજરોજ તારીખ 25/6/2025ના રોજ સવારથી તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા માટે BBA ભવન પાટણ ખાતે, સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય મું ચોરમારપુરા સરસ્વતી, સિદ્ધપુર તાલુકા માટે સરકારી હોમિયોપેથિક કોલેજ દેથલી, ચાણસ્મા તાલુકા માટે શ્રી KV પટેલ ITI રૂપપુર, હારીજ તાલુકા માટે મોડેલ સ્કૂલ હારીજ, સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી, શંખેશ્વર તાલુકા માટે મહિલા ITI કોલેજ શંખેશ્વર, રાધનપુર તાલુકા માટે મોડેલ સ્કૂલ રાધનપુર ભયતળિયે, સાંતલપુર તાલુકા માટે શ્રી PM ગોકલાણી ઉમા શાળા વરાહી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.